માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના લાખો કર્મચારીઓના હિતલક્ષી લેવાયો મહત્વના નિર્ણય. વિવિધ સર્વગના જે અધિકારી કર્મચારીઓની નવી પેન્શન યોજનાના અમલની તારીખ એટલે કે 1/4/2005 પહેલા ફિક્સ પગારમાં નિમણૂક કરવામાં આવેલ હોય અને નિયમિત નિમણૂક 1/4/2005 પછી હોય અથવા 1/4/2005 પહેલા ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલ હોય પરંતુ વહીવટી કારણસર નિમણૂક 1/4/2005 પછીની હોય તેવા બધા મળીને અંદાજિત 60,245 જેટલા કર્મચારી અધિકારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે. ઉચ્ચક બદલી મુસાફરીની ભથ્થું તેમજ વયનિવૃત્તિ સમયનું ઉચ્ચક મુસાફરી ભથ્થું 7મા પગાર પંચ પ્રમાણે અમલમાં મૂકવા. ચાર્જ એલાઉન્સ બેઝિકના 5 કે 10% આપવામાં આવે છે જે 7મા પગાર પંચ મુજબ આપવામાં આવશે. મુસાફરી ભથ્થું દૈનિક ભથ્થાનો દર સુધારવા. વયનિવૃત્તિ અને અવસાન ગ્રેજ્યુટીની રકમમાં વધારો કરવાની બાબતોને લગતી રજૂઆતને સૈદ્ધાંતિક રીતે સ્વીકાર કરવામાં આવ્યો છે. મિત્રો, આ વખતે કેબિનેટ બેઠકમાં મળેલી બેઠકમાં પેન્શન યોજના, ચાર્જ એલાઉન્સ તેમજ દૈનિક ભથ્થાનો વધારો અને ગ્રેજ્યુટીમાં વધારો કરવામાં મિત્રો આવેલ છે. તો કર્મચારી અને અધિકારી ગણને આ વખતે સરકારે થોડોક લાભ આપેલ છે. તેમજ આવી અવનવી માહિતી મેળવવા માટે સંજીવ વાચ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.